ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। આજે લેસન નંબર 10 જેનું નામ છે જળનગરી વેનિશ, જેના લેખક છે મૃદુલાબેન મહેતા અને જેનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ। જળનગરીનો મીન્સ અહીંયા છે કે આખું જે નગર છે અને જે આપણા મૃદુલાબેન પોતાના પ્રવાસની અંદર જાય છે, જેનું વર્ણન કર્યું છે કે જેની અંદર કોઈ પણ પ્રકારના એ દેશને કોઈ 4 વ્હીલ 2 વ્હીલ વાહનો એને સ્પર્શતા નથી। ત્યાં જે સહેલાણીઓ છે, જે ફરવાવાળા છે, તે હોડીની અંદર ફરે છે। ખાસ એક ત્યાં આકર્ષક નાવ છે જેનું નામ છે ગંડોલા, જેની અંદર એ સહેલાણીઓ એ પર્યટન કરવાવાળા લોકો ફરે છે અને એને ખૂબ જ આનંદથી મસ્તી એમને ફરાવે છે। સાથે સાથે એ નાવની અંદર પણ એ સરસ મજાનું સંગીત વગાડે છે કે જે અતિ આનંદદાયક એ વાતાવરણને બનાવી દે છે। અહીંયા દુકાનો, હોટલો, ઘરો બધું જ એમ કહેવાય કે પાણીની અંદર છે, જળની અંદર છે। અહીંયા કોઈ પણ પ્રકારના મોટર, કાર, બાઇક કે સાયકલ જેવા વાહનો જોવા મળતા નથી। અહીંયા જુદા જુદા પ્રકારની હોડીઓ છે, રંગબેરંગી હોડીઓ છે। અહીંયા સાન માર્કો કરીને એક સરસ મજાનો ચોક છે, જ્યાં રાત્રે એકદમ સરસ મજાનું ભવ્ય લાઇટિંગ સાથે પબ્લિક છે એ ત્યાં બેસતું હોય છે અને ખરેખર જે આ સહેલાણીઓ જે ફરવા જાય છે એનો આનંદ અહીંયા આપણા લેખિકા મૃદુલાબેન મહેતા અહીંયા દર્શાવ્યો છે, જેમનો જન્મ છે 25/12/1934 અને એમનું અવસાન છે 11/8/1987। સાહિત્ય, સૌંદર્ય, ઇતિહાસ તેમજ રાજનીતિના ચાહક અને અભ્યાસી એવા શ્રી મૃદુલાબેન પ્રવીણચંદ્ર મહેતાનો જન્મ પૂર્વ આફ્રિકામાં થયો હતો। તેમના પિતા શિક્ષક હતા। શિક્ષણ અમુક માધ્યમિકમાંથી એમને મેળવ્યું છે। સિનિયર કેમ્બ્રિજ સુધીનો નેરોબીનો અભ્યાસ પણ કર્યો છે। 1955માં તેઓ ભારત રિટર્ન થયા હતા। ગાંધી વિચારને સમર્પિત જીવન રવિશંકર મહારાજ અને પંડિત સુખલાલના સંપર્કમાં લોક ભારતી, ગ્રામ વિદ્યાપીઠ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું। ગ્રામ દક્ષિણામૂર્તિ મણારમાં લોક શાળાના આચાર્ય પ્રવીણભાઈ મહેતા સાથે તેમણે 24 વર્ષ સુધી શિક્ષણ અને ગૃહમાતા તરીકે પણ કામ કર્યું છે। દર્શકના સહવાસે એમની તેજસ્વી બુદ્ધિમત્તાને જ્ઞાન અને સૌંદર્યની દ્રષ્ટિનો પુટ ચડાવ્યો છે। મૃદુલા બહેને પંડિત સુખલાલજી તથા રવિશંકર મહારાજના ચરિત્ર લેખો 2 પુણ્યશાળી શ્લોક પુરુષો પુસ્તક રૂપે પ્રગટ કર્યા। જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરની જીવનકથા દેવદૂત નામે, ફેરફિલ્ડ ઓસબોર્નના ગ્રંથ ઓવર પ્લેટમેન આપણી લૂંટાડી ધરતી નામે અનુવાદ આપ્યા છે। બ્રડાર્ડ રસેલના વાર્તાઓમાં ડી.એસ. શર્મા પુસ્તકનો હિન્દુ ધર્મ વિકાસ યાત્રાના નામે અનુવાદ પણ એમના નોંધપાત્ર પ્રકાશનો છે। અનુવાદમાં મૂળ વિચાર ગુજરાતીમાં પ્રવાસ સરળ અને પ્રસાપિત ગદ્ય ઉતાર્યા છે। ચેતો વિસ્તારની યાત્રા અને પત્રતીર્થ પુસ્તકો તેમના ચેતના કેટલી વિશાળ હતી તે દર્શાવે છે। જિંદગી ટૂંકી પણ પુરુષો પૂરો એટલે ઉજળો હિસાબ તેમણે આપ્યો છે। પ્રસ્તુત પ્રવાસ નિબંધમાં વેનિસના ભૌગોલિક સ્થાન વિસ્તારનું રોચક વર્ણન તાજગી પ્રેરે તેવું છે। ત્યાં સાયકલ, સ્કૂટર, મોટર જેવા વાહનોને સ્થાને સ્ટીમ લોન્ચ, મોટરબોટ, સવિશેષનો કલામય ગંડોલા, યાદ રાખજો ત્યાંની આકર્ષકનો હોડીનું નામ શું છે? તો ગંડોલા શું છે એવો પ્રશ્ન પૂછાશે તો ગંડોલા છે એક નાનકડી નાવ છે, હોડી છે, જે એકદમ ત્યાંના લોકોને ખૂબ જ આકર્ષે છે। નાની જળ હોડી જેવા જળ વાહનોથી જ બોલબાલા લેખિકા સ્પર્શી ગઈ છે। ગંડોલા ગ્રાન્ડ કેનાલ ઓટો બ્રિજનું અદ્ભુત આહલાદીય રમણીય સ્ફૂર્તિદાયક વર્ણન કોઈ પણ વાચક માટે મનભર બની રહ્યા છે। જે ઇટાલીના પ્રાણસમી અપાર સબર સ્થાપત્યથી મઢેલી આ જળનગરી વેનિસ કેવળ સ્થપિત રસિક કે રસ્કિનની જ નહીં કિંતુ પાઠકની પણ પ્રિયતમા બની રહ્યા છે। અહીંયા આ જે ભૂમિ છે જળનગરી એ રસ્કિનની છે, સારા એવા ખ્યાતનામ લેખક છે।
જેમની આ જળનગરીને તેમને ઉદ્ભવી છે, તેમને બનાવી છે અને આપણા વાચકોને પણ એમ કહેવાય કે પ્રિયતમા બની રહ્યા છે. પરમ યાત્રા પ્રેમી રસિકા શિક્ષિકા લેખકોનું સૂક્ષ્મ નિરીક્ષણ એટલે ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખવું, ઝીણી ઝીણી બાબતોમાં જોવું. અત્યંત ભાવ સમૃદ્ધિ અને અનુભવ સમૃદ્ધિ બન્યું છે. આ પ્રવાસ નિબંધની આગવી વિશિષ્ટ વૃદ્ધા ઉપસાવે છે. અંગ્રેજી ભાષા સાહિત્ય અપાર પ્રતિગમ એ લેખિકાએ યુરોપિયન સ્થાપત્ય કલા સાહિત્યના અભ્યાસી રસાયેલા જીવન રસ અને સર્વત્ર પરમાર્થ ફેલાવા છે, જેની સાદી ઓથેલોના વીરનાયક અમર પ્રેમીના ચૂંટડું નિરૂપણ પામી શકાય છે. પરભાષાના પ્રભાવમાં આવીને, પરભાષા મીન્સ બીજી ભાષાના પ્રભાવમાં એટલે કે એની આકર્ષણમાં આવી જઈને સ્વભાષાની ઘોર ખોદનારા એવા સૌ આપણે લેખિકાની અંગ્રેજી ભાભીના તાતાશીર જેવા આકરા અનુભવને વેણને મૂલ્ય સાથે સમગ્ર યુરોપિયન પ્રજા માણસની સ્વભાષા પ્રીતિની અચૂક નોંધ લેવી તેમ ઘટે તેમ છે. અહીંયા જળનગરી છે, યુરોપિયન દેશ. અહીંયા યુરોપના દેશોની વાત કરવામાં આવી છે કે ત્યાં લોકો છે પોતાની માતૃભાષાને વધારે મહત્વ આપે છે. અહીંયા લેખિકા ઇંગ્લિશ બોલે છે તો એને ખરેખર ઇંગ્લિશ આવડતું હોય છે. એક શાકભાજી ખરેખર રાત્રે ખૂબ જ મોડું થઈ ગયું હોય છે, એમનું હોટલ એમને મળતી નથી, પ્રવાસ જેવા થઈ ગયા હોય છે. દર વખતે પ્રવાસ છે મૃદુલાબેન એમના ભાઈ સાથે કરતા હતા. આ વખતે એમના ભાઈ એમને ટિકિટ બુક કરાવી દીધી હતી, હોટલ પણ બુક કરાવી દીધી હતી, પણ ત્યાંની ભાષા છે અમે નહોતા સમજતા કે અમારી ઇંગ્લિશ હિન્દી કે ગુજરાતી ભાષા એ નહોતા સમજતા. બહુ બધી તકલીફ પડતી. એક વ્યક્તિ છે અમારી ઇંગ્લિશ ભાષાને આપણે બોલ્યા તો ઇંગ્લિશ ભાષાને તે જાણતો હતો, છતાં પણ એને એવું કીધું કે તું અમને આની ભાષા બોલ તો હું તને તારી ઇંગ્લિશ ભાષામાં જવાબ આપું. એટલે ત્યાંના લોકો પોતાની માતૃભાષાને વધારે મહત્વ આપતા હતા, ઇંગ્લિશ ભાષાને મહત્વ નહોતા. અને એની સરખામણી આપણા દેશ સાથે કરી છે. આપણને થોડું ઘણું અંગ્રેજી આવડતું હોય તો આપણે નાની નાની બાબતમાં પણ ગુજરાતી લેંગ્વેજની અંદર પણ આપણે ગુજરાતી ભાષા બોલતા હોઈએ, છતાં ઘણી વાર આપણે થેન્ક યુ, નોટ મેન્શન્સ, વેલકમ જેવા ઇંગ્લિશ શબ્દો આપણે યુઝ કરતા હોઈએ છીએ. પાઠની શરૂઆત કરી છે, બરાબર ધ્યાન આપજો. ઇટાલીની વાત છે. અહીંયા ઇટાલીનું કદાચ જગતનું, ઇટાલીનું નહીં પણ એમ કહેવાય છે કે આખા જગતનું અનુપમ લાવણ્યપૂર્ય શહેર તે વેનિસ. પહેલો જ પ્રશ્ન આપણને મળશે, જળનગરી વેનિસ ક્યાંનું શહેર છે? તો એ ઇટાલીનું શહેર છે. જગતમાં આવી જળનગરી ભાગ્ય જ હશે. વેનિસના નામ સાથે કવિ વર શેક્સપિયરનું મર્ચન્ટ ઓફ ધ વેનિસ તાદશ્ય થાય છે. શાઇલો, એન્ટોનિયો બસાલિયનની રંગભૂમિના દર્શનની આતુરતા મનમાં જાગે. પાદુઆ પણ રસ્તામાં આવે અને પોશિયા નમણા તેજસ્વી ચહેરાઓ પણ યાદ અપાવતું જાય. એમની સરસ એક પંક્તિ છે કે ધ ક્વોલિટી ઓફ ધ મેર્સી ઇટ ઇઝ નોટ સ્ટેન્ડિંગ, ઇટ dropeth word the as the giants rain on heaven upon the place beneath it is twice blessed, it is blessed in the that wish and in that tax. આનો મતલબ એવો છે કે આ લાવણી ભૂમિ, આ કુદરતની કૃપા એની ઉપર એવી છે કે જર્મન વરસાદ રહે ચાલુ જ રહે છે. અહીંના લોકો જે ફરવા આવે છે એમને પણ ભીંજવે છે, એટલે એમના હૃદયની અંદર પણ સ્થાન બનાવી જાય છે કે જે લોકો આ ધરતીનો, આ નગરીનો, આ શહેરનો જે લાભ લે છે એ ખૂબ જ મનોહર છે. એકવાર એનો લાભ લેવા જેવો છે, જોવા જેવી છે. અને જે જાય છે એના હૃદયમાં તે નગરી સ્થાન કરી જાય છે. મહાકવિ શેક્સપિયરની પોશિયાને મુખે બોલાવેલી આ અમર પંક્તિ પડઘા જાણે આપણા કાનને પડી ગયા છે. ટ્રેન આપણે સામે કાંઠે ઉતારે, ગ્રાન્ડ કેનાલમાં ગીટ દ્વારા વેનિસ પર પગ મૂકી શકાય. મૂળ ભૂમિની દૂર
એડ્રિયાટિક સમુદ્ર 114 ટાપુ પર વસેલી આ નગરી અત્યંત મોહક છે. અંડરલાઈન કરજો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. પ્રશ્ન પૂછાશે કે 114 ટાપુ એટલે શું? નાના પ્રદેશો છે. એની અંદર આ વસ્તી જળનગરી વેનિસ ની અત્યંત મોહકતા છે. નાના ટાપુઓ છે, તેથી એક સ્થળેથી બીજે સ્થળે જવા જળમાર્ગો છે. સાયકલ, સ્કૂટર, મોટર કશું જ વેનિસની ભૂમિને સ્પર્શે નહીં તેવા તેના આશીર્વાદ છે. એટલે અહીંયા સાયકલ, સ્કૂટર, મોટર, બાઇક નો યુઝ થતો નથી. એવા એને આશીર્વાદ છે કે એકદમ જળનગરી એટલે પાણીની નગરી. ચારે બાજુ પાણી ને પાણી છે. પાણી સિવાય ત્યાં કશું છે નહીં. એક ઘરેથી બીજા ઘરે જવું હોય, બજારમાં જવું હોય, ગમે ત્યાં જવું હોય તો ત્યાં હોડીનો યુઝ કરવો પડે છે. હોડી સિવાય જવાતું નથી. ચારે બાજુ પાણી ફેલાયેલું છે. વાહનમાં ગંડોલા એકમાત્ર. ગંડોલા એટલે સાંકડી પણ સુંદર ઘાટની કલામય હોડી. અંડરલાઈન કરજો. ગંડોલા એટલે શું? આ પ્રશ્ન પાછળ પણ હશે ને ડાયજેસ્ટમાં પણ આવ્યો છે. ગંડોલા એટલે શું? એક વાક્યમાં ઉત્તર આપો. તો ગંડોલા એટલે સાંકડી છે, નાનકડી છે, પણ સુંદર ઘાટમય કલામય હોડી છે જે આપણને ગમે. કોઈ મોટી રિક્ષા કરતા આપણે કોઈ બહાર જઈએ તો સરસ મજાની બેટરી વાળી રિક્ષા, એની અંદર બેસવાની મજા આવે. તમે જો અહીંયા આપણે ઓટો છે, તો ઘણી જગ્યાએ કોઈ ઘોડાગાડી હોય, કોઈ પેદલથી ચલાવતો હોય. હું ઉજ્જૈન કાલે ગયો હતો તો એની અંદર પણ ઘણી બધી રિક્ષાઓ કે જે આપણે ઓટો છે એવી ઓટો પણ ત્યાં છે, પણ એને પેલું ઓટોમાં બેસવાને આપણે ઘણીવાર મોકો નથી મળતો. તો એકદમ ધીરે પણ શાંતિથી પણ મજા આવે. જે શહેરની અંદર નાનકડી સાંકડી ગલીમાં પણ જઈ શકે, જે મોટી રિક્ષાઓ જઈ શકતી નથી. એટલે સ્કૂટર પણ થઈ શકે છે. અહીંયા તો કોઈ સ્કૂટર, બાઇક, વાહન એલાઉડ નથી, કારણ કે જળનગરી છે. એને એવા આશીર્વાદ છે. ત્યાં ગંડોલા નામ છે કે કોઈ પણ જે સહેલાણીઓ જાય છે તો મોટી હોડીના બદલે તે લોકો છે એ ગંડોલા નાવને વધારે પસંદ કરે છે કે બેસવું તો આમાં બેસવું, કારણ કે એટલી બધી એ આકર્ષક હોય છે અને નાનકડી છે. જો કે શ્રીનગરમાં દાલ સરોવરમાં ફરતી હોડીઓ વધારે સગવડવાળી અને કલામય હોય છે. ગ્રાન્ડ કેનાલમાં સ્ટીમ લોન્ચ, મોટરબોટ ચાલે, પણ અંદરના જળમાર્ગોમાં તો માત્ર ગંડોલા જ નહીં આવી શકે. આમ જોઈએ તો ઘણી બધી મોટી કલામય હોડીઓ પણ છે, પણ નાનકડી મેં કીધું સાંકડી ગલીમાં જવું, ક્યારેક નાની ગલીમાં જવું હોય, નાની પેલો સાંકડો રસ્તો છે, બંને બાજુ છે મકાનો છે, બંને બાજુ છે એ દુકાનો છે, તો એની અંદર નાનકડી આ ગંડોલા છે. આપણે સમજો કે ઇનોવા કે BMW લઈને જઈએ તો આપણે મહેતા માર્કેટમાં ગાડી ના છે, એની માટે નાનકડી અલ્ટો પલ્ટો હોય તો જતી. એ જ રીતે ત્યાં નાની બજારોની અંદર જવું હોય તો આકર્ષક સૌથી હોય તો એની ગંડોલા. મોજીલા નાવિકો એટલે નાવને ચલાવનારા. યાદ રાખજો, નાવિકો કોને કહેવાય? કે જે નાવને ચલાવે છે. નાવિકો ગાતા હસતાવતા મુસાફરી કરાવે. જો એ પૈસા તો લે છે, પણ એ ગાતા હોય સરસ મજાના. મને યાદ છે એક આપણે નરસોડો જાવ, હું મારો એક વાર ગયા હતા શિયાળામાં જોવા જવું, ત્યાં બહુ બધા પક્ષીઓ. અર્લી મોર્નિંગ હું 4 વાગે ત્યાં પહોંચી, 2 વાગે નીકળો તો 2 કલાક પહોંચી શકાય. તો અહીંયા સરસ મજાની હોડી છે ને આપણને પર્યટન કરાવે છે એ નળ સરોવરમાં, કે આ પક્ષીની ઓળખ કરાવે. એ એના આખા નળ સરોવરની લઈ જાય, સામા ડુંગરે લઈ જાય. આ પક્ષીઓ છે, આનું છે, આ પક્ષીઓ છે, આનું છે, આ પક્ષી આનું છે, આ પક્ષી આ સમય દરમિયાન જ દેખાય. સવારમાં 8 વાગે તો ઉડી જાય, એટલે જ માટે અર્લી મોર્નિંગ જોવું. તમને 7 વાગે પક્ષી જોવા મળે. તમે વહેલા 4-5 વાગે પહોંચો તો એ બધા જ પક્ષીઓ જોવા મળે. એટલે એ બિચારો નાવથી સફર કરે. કમળ હતું તો કમળનું ફૂલ લીધું, ફૂલ લઈને સરસ મજાની એને માળા બનાવીને વગર દોરે,
પછી મને કે સાહેબ પહેરો પછી ફોટો પાડો. એટલે આવી ઘણી બધી હોડીઓ છે એ આકર્ષક હોય છે કે જેની અંદર રાવમાં કોઈ બેઠું ન હોય. આપણે દ્વારકાથી બેટ દ્વારકા જવું બરાબર, તો એની માટે પણ નાવ છે, પણ એમાં તો બધા બેસી જવું. આ તો એકદમ સાંકડી છે, આકર્ષક પણ છે. અને આના જે નાવિકો છે એ સરસ મજાના ગીતો વગાડે છે, સરસ મજાના ગીતો ગાય છે, એટલે ઓર મજા આવે છે. ઇટાલિયન મુસાફરો પણ સંગીતના શોખીન છે. ગાનારા નીકળે તેમ સરસ વાદ્યો વગાડનારા પણ નીકળે. નૈનીતાલમાં અમે સરોવરમાં સફરમાં એક બંગાળી કુટુંબને આ રીતે ગાતું ગજવતું સાંભળ્યું હતું. અહીં અનેક ગંડોલોમાં સંભળાય છે. હવે અમે મૃદલાબેન કે એકવાર નૈનીતાલ ગયા હતા ત્યારે અમે આવું સાંભળ્યું કે એક પરિવારને સરસ મજાનું આ રીતે ગીત સંભળાવતું. પણ અહીંયા તો આ વેનિસ નગરીની અંદર અનેક જે નાનકડી ગંડોલા નાવ છે, એના જે નાવિકો છે એ ફરજિયાત બધાને સમજાવે. ક્યારેક આપણે ગાડીમાં બેઠા હોય પણ ક્યારેક એવું થાય કે ચલો રિક્ષામાં બેસી, રિક્ષાવાળા ગીત પણ સરસ મજાના વગાડતા બીચું કરતા હતા. અને ખરેખર એવું ગીત આવડતું તો ઘડી રીતે કે વાહ ગાડી કરતા રિક્ષામાં મજા આવે. હા કાવા મારતો જતો હોય એની મોજમાં હોય, એના આનંદમાં હોય. ક્યારેક તો એમ થાય કે હા ગાડી કરતા આનો એક આનંદ છે. ગંડોલાની મુસાફરી માટે સહેલાણીઓ પુષ્કળ દામ ખર્ચે છે. દામ એટલે પૈસા. શું ગંડોલા નાવ માટે લોકો પુષ્કળ દામ ખર્ચે છે. અને તહેવારોમાં તો બહુ બધા પૈસા. આપણે આટલા બધા પૈસા, હું ખાલી એક મારે નદી જ પાર કરવાની હતી ત્યારે રામેશ્વર કયો હતો, એટલે રામેશ્વર સામા કાંઠે મંદિર છે, ખાલી પણ 1500 રૂપિયા આ કાંઠેથી સામા કાંઠે જવાનું છે. આપણી લોબી જેટલું હશે ડબલ થાય. પણ જે અહીંયાની ગંડોલા નાવ છે એને એટલી બધી વેટિંગમાં હોય કે લોકો છે એ જ નાવને પસંદ કરે છે અને એની માટે લોકો પુષ્કળ દામ પણ ખર્ચે છે. રાત્રે આ ગંડોલાના નાવિકો અંતરને આંગળી દેતું મધુર સંગીતને રેલાવે છે, જાણે વૃંદાવનમાં વાગતી વેણુનો નાદ. વેણુ મીન્સ મોરલી, નાદ એટલે અવાજ. અવાજ સાઉન્ડ અહીંયા ત્યાં ને જ્યારે રાત પડે ને રાતનું જે સંગીત છે ને એ સરસ મજાના ત્યાંના જે ગંડોલાના જે નાવિકો છે એ પોતાની સરસ મજાની મોરલી એ વગાડતા હોય છે અને એનો સરસ મજાનો મધુર સંગીત એ સંભળાવતા હોય છે. આજે ચાંદની રાતે ટેકરીઓ પર કોઈ વૃક્ષ કટામાંથી આવતા વાંસળીના સૂરો આપણા હૈયાને થનગનાવે છે, તેમ આ ગંડોલામાંથી આવતા સંગીતના સૂરો મદમસ્ત વેનિસ નગરીને ઘેરી વળે છે. રાત્રિ વિવિધ લાઇટોના પ્રકાશથી પ્રતિબિંબ ગ્રાન્ડ કેનાલમાં મુગ્ધ શીતળ શોભાથી ભરી રહે છે. વેનિસને કેળે શોભતી ઘુઘરેડી કોંદોરા સામી આ કેનાલ રાત્રે આંખને આંજી દેતા રંગબેરંગી માણેકના સાતરા હાર સમિતિ પીછ તેની શોભા સાથે રેલાતા નિદામસ્ત સંગીતના સુરો ઇન્દ્રલોકની યાદ અપાવે છે. ઇન્દ્રલોક મીન્સ સ્વર્ગ. રાત્રે વેનિસનું એટલું બધું આપણી ભાષામાં કહીએ તો એટમોસ્ફિયર છે, એવું વાતાવરણ હોય છે કે જ્યારે આપણને એવું થાય કે દિવસ હોય. તમે માઉન્ટ આબુ જાઓ તો રાત્રે જે બજારોની રોશની છે, નેપાળી માર્કેટ છે, નકી લેક છે, વચ્ચેનો જે ચોક છે એ એકદમ હરિયાળી હોય કે આપણને એવું લાગે કે દિવસ હોય છે. અને જે આ ગ્રાન્ડ કેનાલ એ એટલી બધી રોશની એ લોકોએ ગોઠવી છે, એમ કહેવાય કે ઊંચો થાંભલો છે. ત્યાં ઘણા બધા હમણાં આવશે કે કબૂતરો પણ આવી બેસે છે અને એ પબ્લિકથી ડરતા નથી. ત્યાં લોકો છે એ થાંભલાની બાજુમાં મોટો બધો ઓઢો છે, ત્યાં લોકો છે
ચણ નાખે છે, અનાજ નાખે છે, અને ત્યાં આ પક્ષીઓ છે એ ચણો માટે આવે છે, અને અનેક પ્રકારની ત્યાં રોશનીઓ, એમ કહેવાય કે વાતાવરણને અતિ મનોહર બનાવી દે છે. પ્રભાતના સુવર્ણ કિરણો, પ્રભાત મીન્સ અર્લી મોર્નિંગના સમયે પણ વેનિસ અપૂર્વ શોભા આપે છે. ઘડી ભરમાં વેનિસ સુવર્ણ નગરી સમી, સુવર્ણ એટલે સોનાની નગરી જેવી લાગી રહી છે. ફરતા સમુદ્ર પર રેલાતો સૂર્યનો લખલખાટ, નાના મોટા મોજાઓ પરથી સરકતી હોળી અને હવાની ગુલાબી તાજગી આપણા અંતરને અદ્ભુત ગંડોલા આનંદથી ડોલાવી દે છે. ગાઢ વૃક્ષો પર સૂર્યના પ્રકાશની રોશની લીલા પર્ણો પર વસેલી સુવર્ણ રજ સમી લાગે. દૂર દૂર આવેલા બેટો પરથી સહેલાણીઓ પ્રવાહ વહેતો હોય. અમે એક બેટ પર ગયેલા, ઉગતા સૂર્યપ્રકાશના સમુદ્ર પરથી સબર એવા આહલાદક અને સ્ફૂર્તિદાયક હતી. માર્કો પાલોનું સ્મરણ થયા વગર ન રહે. વેનિસના આ સમુદ્રમાં જ જાણે જગત પ્રવાસનું આહવાન સતત સંભળાય છે. હવે આ વેનિસ જે શહેર છે ઇટાલીનું, એની ફરતો જે સમૃદ્ધ છે સમુદ્ર છે, અને એ સમુદ્ર છે એની ફરતે 114 ટાપુઓ એટલે નાના નાના જે નગરો વસેલા છે. એમાંથી સૌથી જો આકર્ષક હોય તો આ વેનિસ, જેની અંદર ચારે બાજુ પાણી છે અને ખૂબ જ ફેમસ થયેલી આ નગરી છે. ત્યાં લોકો ખૂબ જ ફરવા માટે જાય છે, ખૂબ જ પૈસા ખર્ચે છે. ત્યાં સાન માર્કો છે, ગ્રાન્ડ કેનાલ છે, સરસ મજાની નાનકડી આકર્ષક ગંડોલા નાવ છે. સ્થળ અને જળમાર્ગોની જેટલી રોચકતા છે, અને એક જુઓ અને એક ભૂલવું, એટલે જ રસ્કિન જેવા સ્થાપત્ય ની વેનિસ છે. આખું વેનિસ સ્થાપત્ય કલાને અત્યંત સુંદર અને અદ્ભુત નમૂનાથી ભરપૂર છે. એક જુઓ ને એક ભૂલો, એટલે જ રસ્કિન જેવા સ્થાપત્ય કલાના ચાહક નિષ્ણાતો ત્યાં વર્ષો ગાળીને વેનિસની આ કળા પર અભ્યાસપૂર્વક ગ્રંથ લખ્યા છે. આપણે રસ્કિનને અન્ટુ ધીસ લાસ્ટ થી ઓળખીએ છીએ. યુરોપ અને સ્થાપત્ય કલાના સ્વામી તરીકે ઓળખાય છે. અંડરલાઈન કરશું. આપણે અન્ટુ ધ લાસ્ટ તરીકે ઓળખીએ છીએ અને યુરોપીય દેશોની અંદર એ કલાના સ્વામી તરીકે ઓળખાય છે. ખરેખર જે આ વેનિસ નગરીની અંદર જે કલાનું મનોહર રૂપ, જ્યાં નગરીને બનાવી છે, નગરીને જે રૂપ આપ્યું છે, નગરીને જે રોશની આપી છે, લોકો છે ત્યાં ફરવા આવે છે, તો જેનું એમ કહી શકાય છે કે જો મહત્વ આપ્યું હોય જગતને ભૂલી ગયો હોય તેમ રસ્કિન ઘણા વર્ષો વેનિસની સ્થાપત્ય કલા પાછળ ગાળેલા, તેથી વેનિસ તેની પ્રિયતમા છે. યાદ રાખજો, રસ્કિનની પ્રિયતમા છે કે એની પાછળ એને ઘણા બધા વર્ષો ગાળ્યા છે, એની પાછળ એને ઘણો બધો ભોગ આપ્યો છે, એને વિકાસ કરવામાં, એને સારું શહેર બનાવવામાં. તેમ મજા થતી. પણ રસ્કિન જ નહીં, અનેક સાહિત્ય સ્વામીઓ વેનિસને ચાહક હતા, અને અનેક સાહિત્યો વેનિસમાં લખાય તેમ યુરોપ પણ કહ્યા છે. આ ખાલી રસ્કિન જ નહીં, અનેક જે સાહિત્ય પ્રેમીઓ છે તેને કંઈક ને કંઈક વેનિસ વિશે લખ્યું છે. અને મજાકમાં લોકો એવું પણ કહે છે કે વેનિસ છે એ રસ્કિનની પ્રિયતમા છે, કે એને આટલો વિકાસ કર્યો છે, એની પાછળ ગાંડો. ઇટાલિયન ભાષામાં ચોકને પિયાઝા કહે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન અંડરલાઈન કરજો, પ્રશ્ન પૂછાશે. પિયાઝા એટલે શું? પિયાઝા એટલે કોઈ ખાવાની વસ્તુ નથી. પિયાઝા એટલે ત્યાં ઇટાલિયન ભાષામાં ચોકને શું કહે છે એવો પ્રશ્ન પણ આવી શકે છે. તો ઇટાલિયન ભાષામાં ચોકને પિયાઝા કહે છે. ચોક એટલે જ્યાં ચાર રસ્તા પડતા હોય તે. આપણી ભાષામાં તેને એમ કહીએ કે ચોક ઊભો છે, તો અહીંયા પિયાઝા કહેવાય છે. વેનિસનો સુપ્રસિદ્ધ ચોક સાન માર્કો પિયાઝા તરીકે ઓળખાય છે. અંગ્રેજીમાં સાન માર્કો સ્ક્વેર કહે છે.
ગ્રાન્ડ કેનાલના બાંધેલા ઓવારાથી થોડા દૂરના ભાગમાં આ સુંદર પિયાઝા છે. આખા ચોક મોટી સફેદ લાદીથી ચડેલો છે. ફરતા સરસ બાંધણીના મકાનો, જ્યાં દુકાનો, રેસ્ટોરન્ટો, બહાર રંગબેરંગી ખુરશીઓ, ટેબલની જમાવટ, સંગીતની મહેફિલ જામી હોય, લોકો ચા, કોફી, નાસ્તો, આઈસ્ક્રીમની લિજ્જત માણતા હોય. જોકે ચા અહીં સારી ન મળે. ચા ઇંગ્લેન્ડની, કોફી યુરોપની અને આઈસ્ક્રીમ ઇટલી અને સ્વિટ્ઝરલેન્ડના. યાદ રાખજો, આ પણ પ્રશ્ન પૂછાય. ચા સારી ન મળે. ચા સારી ક્યાંની છે? ઇંગ્લેન્ડની છે. કોફી છે યુરોપની છે. આઈસ્ક્રીમ છે ઇટલીનો છે. ચાજે ઇટલી જાતો અને સ્વિટ્ઝરલેન્ડ. હા, 10માં આપણે ભણી સરસ તો બધે સર કદાચ ખાવાની બાબતમાં જવું હોય તો ગમે ત્યાં જવું જોઈએ એવું કહેતા. દાળવડા વાળો, સુપર, બ્યુટીફુલ, આવા શબ્દ આપણે ટાઈમમાં ભણ્યા છે. એટલે આઈસ્ક્રીમ તો કોઈ ના આવે. ઇટાલીમાં આઈસ્ક્રીમ તો કોઈ ના આવે. સ્વિટ્ઝરલેન્ડ મશહૂર ચોકલેટ માંડે છે. સ્વિટ્ઝરલેન્ડની જે ચોકલેટ છે એની તોલે કોઈ નહીં. આઈસ્ક્રીમ છે ઇટાલીનો છે. આપણે અહીંયા કહીએ છીએ તમે મૃદુલાબેને કીધું છે, બાકી ચાની તોલે આપણે કોઈ ન આવે. જો ગુજરાત સૌથી ફેમસ હોય તો ચા. ગમે મહેમાન આવ્યો હોય કે આપણે ચા પાણી પીવા આવો છો પણ ચા પાણી પીતા ભલે જમવું નથી. અહીંયા કોઈ પણ બાબત છે, ચા નાનકડી 5 રૂપિયાની પ્યાલી વર્ષો જૂના બગડેલા સંબંધને ભેગા કરે છે. ચા પાણી પીવડાય સંબંધ બધા એક સમાધાન કરીએ કોઈ બાબત તો ચા પાણી પીવડાવશે. સગાઈ થશે તો ચા પાણી પીવડાવશે. લગ્ન થશે તો ચા પાણી પીવડાવશે. ચા છે ખરેખર અને સૌથી ચાનું ઉત્પાદન કરતો દેશ હોય તો ઇન્ડિયા છે. સૌથી વધારે આપણે અહીંયા ચા અને સૌથી પીવાવાળા પણ આપણા છે. ભલે આપણા ઘરમાં કદાચ ચા ન હોય, કોઈ ઘરે હશે પણ ચા ખાન તો હોય જ, રાખવો જ પડે. આપણે ન હોય તો કોઈ મહેમાન આવે તો ડાયરેક્ટ સવારમાં આવ્યા 8 વાગે તો ઠંડુ તો અપાય નહીં. સમય એવો છે તો વાતાવરણ એવું છે તો અત્યારે વાતાવરણ પ્રમાણે લોકો એમ કહે છે ચા બનાવો, થોડું હાથ કરે છે. ચા તો આપણે છે. એટલે ત્યાં એમ કહેવાય કે ઇટાલિયન ભાષાની અંદર ચોકને પિયાઝા કહેવાય છે. એ પિયાઝા એવો ચોક છે કે સરસ મજાની મોટો ઓટો છે, એકદમ વ્હાઇટ સ્ટાઇલથી સજી દીધો છે. ત્યાં સરસ મજાની હોટલો છે, સરસ મજાની બાંધણીવાળી હોટલો છે કે જે સરસ મજાની રંગબેરંગી હોટલો છે. ત્યાં સરસ મજાની લાઇટિંગ સાથે તેને મઢી દેવામાં આવી છે. ત્યાં ઘણા બધા ચા ઘરો છે, સરસ મજાના સંગીત મ્યુઝિયમ પણ ચાલતું હોય છે. લોકો પોતાની લિજ્જત સાથે, મજા સાથે, આનંદ સાથે કોઈ ચા પાણી નાસ્તો કરી રહ્યા હોય છે. અને આ જે પિયાઝા ચોક છે એ ખૂબ જ ખાસ છે. મેં કીધું ને કે આપણે વાત કરવા જોઈએ કે બે માંડો પૂજાવ તો એનો એક સરસ મજાનો ચોક છે કે નકીલક આગળ આવો એટલે એકદમ રોશની રોશની. લોકોને કંઈ કામ ન હોય તો એ પણ બેઠા હોય. એટલે આ જે પિયાઝા છે, આ ચોક છે એ ખૂબ જ આકર્ષક છે અને ત્યાં પબ્લિક રાતના સમયે દિવસ જેટલું દેખાય છે. અહીંયા વાત કરી છે ચોકલેટની, ચાની, આઈસ્ક્રીમની, એ પણ ખૂબ જ મશહૂર છે. ચોકમાં વચ્ચે એક ઊંચો સ્તંભ છે. સ્તંભ મીન્સ થાંભલો. જે આપણે મોટો બધો રસ્તો હોય, 4 રસ્તા પડતા હોય ત્યાં મોટી બધી સ્ટ્રીટ લાઇટ હોય છે, ખબર છે? એકદમ ઊંચી, તો મોટો ઊંચો થાંભલો છે. એની આસપાસ પુષ્કળ કબૂતરો આવે. બાળકોનું મોટું આકર્ષણ એ મોટો થાંભલો છે અને એની પાછળ આગળ પુષ્કળ કબૂતરો આવે છે. ત્યાં કબૂતર બહુ બધી છે. માંસાહારી દેશ છે, છતાં આટલા જીવતા કબૂતરો એટલે લેખિકાને પણ આકર્ષક થશે. જો બાળકોનું મોટું આકર્ષણ છે આ ચણ નાકે કબૂતરો નિર્ભયપણે આવે, ચણે હાથમાંથી ચણ ચણે, ખંભે બેસે. યુરોપમાં પંખીઓ બહુ ઓછું જોવા મળે. મારા ભાભી કહે કે આખો દાડો વેંગ વેંગ કરીએ, પક્ષીઓના કચ્ચરદાણ વાળી નાખ્યા છે. માંસાહારી પ્રજા અને બંદૂક સુલભ એટલે પક્ષી પ્રદેશમાં આ કબૂતરોની વિપુલતા સૌને મનોહર લાગે છે.
મૃદુલાબેન કહે છે મારા ભાભી કહેતા હતા માંસાહારી દેશ જ્યાં બંદૂકોથી બહુ શિકાર કરવામાં આવે છે, આ મોટો સ્તંભ છે, થાંભલો છે, ત્યાં ઘણા બધા કબૂતરો એમ કહે છે આ બધે વેંગ વેંગ કરીએ, વેંગ વેંગ આપણે કહીએ આવ 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 ચણ ચણ કરતા હોય, તો અહીંયા શબ્દ છે એની માટે વેંગ વેંગ કે કબૂતરોને બોલાવે છે. કબૂતરો એટલા બધા નિર્ભયપણે, નિર્ભય મીન્સ ડર્યા વગર, એ હાથમાં ચણ આપો તો તમારી હાથમાં આવીને ચણવા લાગે છે, તમારા ખંભે બેસી જાય છે, તમે કબૂતરોની વચ્ચે બેસી શકો છો, અને એ નાના બાળકો માટે ખૂબ જ આકર્ષક રહ્યું છે. સામે જ શાન માર્ગોનું ભવ્ય દેવળ છે. યાદ રાખજો, બીજું દ્રશ્ય છે શાન માર્ગ, ભવ્ય દેવળ. દેવળ મીન્સ થશે મંદિર. શાન માર્ગોનું એક સરસ મજાનું એમ કહેવાય કે ત્યાં મંદિર પણ છે, અને આગલો ભાગ સુંદર શિલ્પ અને કોતરણીથી સજાવેલો છે. હમણાં દોડશે તેવા સજીવ લાગતા 4 ઘોડાઓ સૌને સત્કાર કરી ઊભા છે. મધ્યમાં 4 અર્ધગોળાકારમાં સરસ મોઝેક ચિત્રો જે સૂર્યપ્રકાશના તેના સોનેરી રંગને લીધે દેદીપ્યમાન લાગે છે. અંદર તો આશ્ચર્યમુગ્ધ થઈએ છીએ. આખી ઉપલી છતથી અગલી દીવાલ સોનેરી માઇઝકથી, માઇઝક મીન્સ સ્ટાઇલ્સ, એકદમ તળપદી ભાષાની અંદર શું કહેવામાં આવે મોઝક. મોઝકનો મતલબ થશે સ્ટાઇલ્સ. એ એકદમ માઇઝકથી જડી છે એટલે લગાવેલી છે, અને વચ્ચે વચ્ચે પુષ્કળ ભાવવાહી ચિત્રો મોઝેકમાં જ ઉપસાવેલા છે. અદ્ભુત કલા મંડી. આ છત કલાકો સુધી જઈએ તો પણ જોવાય નહીં તેટલી વિશાળ અને આકર્ષક છે. સરસ મીનાકારી ઘરેણા સમી આ સત શોભે છે. સત મીન્સ ધાબુ. ત્યાં એટલા સરસ મજાના એમ કહેવાય રત્ન જડોથી એ જડી દેવામાં આવી છે, ચમકે છે, શોભે છે, આકર્ષક લાગે છે. શાન માર્ગોની બાજુમાં એક મકાન પર મોટો ટોતિંગ ખંડ છે. ટોતિંગ એટલે આપણે ટકોરો વગાડીએ મંદિરની અંદર, જે માઉન્ટ આબુમાં તમે જાઓ તો ગુરુ શિખર મોટો ટોતિંગ ખંડ છે, તમે ગયા હશો તો ખબર હશે. હવે પડખે 2 માનવ આકૃતિ છે. માનવ આકૃતિ એટલે 2 આકૃતિઓ છે, જેને મૂર કહે છે. મોસ્ટ ટાઈમ યાદ રાખજો. મૂર એટલે અહીંયા 2 માણસ આકારની આકૃતિઓ છે. કોઈના સ્ટેચ્યુ હોય ને કે જે વર્ષો પુરાણ મૂર્તિ હોય, જેમ કે મહારાણા પ્રતાપની છે, શિવાજીની છે, રાણી મહાલક્ષ્મીની, બરાબર. તો આ જે મૂર્તિઓ જેવી એ મોટો ઘંટ છે, અને ઘંટની બંને બાજુમાં 2 મૂર્તિઓ છે, અને એમ લાગે કે હમણાં દોડશે. આપણને એટલી બધી આકર્ષક લાગે છે. અત્યારની ભાષામાં કહે તો 3D. તમે જુઓ, એને મૂર કહે છે. આ બંને મૂર દરેક કલાકે ઘંટરાવ કરે છે. એક કલાકે જેમ ઘડિયાળના ટકોરા પડે ને, તો દર 1 કલાકે એક ઘંટરાવ કરે છે. 1 કલાક થાય એટલે 2 મૂર્તિઓ છે ને મોટો ટોકરો વગાડે, ટંગ. બીજો કલાક થાય એટલે મોટો ટોકરો વગાડે, ટંગ. અને આ સર્વમાં આકર્ષક છે. બરાબર 7ના ટકોરા અમે તેમને 7 ટકોરા થોડા વડે પાડતા છે. જેટલા સમય થાય 7 વાગ્યા અમે ત્યાં પહોંચ્યા. 7 વાગે અમે બરાબર એ 2 મૂરને, એ 2 માનવની આકૃતિઓને અમે એ ઘંટથી 7 ટકોરા વગાડતા અમે જોયા. એનો મતલબ છે 7 વાગ્યા. આપણે જેમ ટાવર છે, અત્યારે કદાચ બંધ હાલતમાં છે, પણ એ ટાવર શેની માટે છે? પેલા ગામના લોકો અભણ હતા. મારું ગામ છે ને, તો અહીંયા આજની તારીખમાં મોટો ટાવર બનાવેલો છે. 1 વાગે તો પેલા મ્યુઝિક વાગે 2 મિનિટ, પછી ટંગ 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 એટલે ખબર પડે 3 વાગે. ગામડાઓની અંદર છે રાત્રે ઠંડા વાતાવરણની અંદર છે ગામના છેડા સુધી સંભળાય, મારી વાડી સુધી સંભળાય. ખબર પડે લોકો સુતા સાંભળતા કે 3 કિલોમીટર પડે. હા, 3 વાગે. એટલું ઘડિયાળનું મહત્વ. બહાર નીકળ્યો,
બહાર નીકળ્યા, એક ભારતીય કુટુંબ દેખાયું, રાજી થઈ ગયા. તેમને પણ રાજી થઈને હાથ મિલાવ્યો. કેરળના હતા. ગંડોલામાં દૂરથી ગુજરાતી કુટુંબે હાથ હલાવ્યા. કેમ છો? ફરવા આવ્યા છો ભારતથી તમે? ઘણે વખતે માતૃભાષા આ શબ્દો આપેલ સાંભળી કેવો હર્ષ થયો. તે શું કહેવું? પિયરનું પુત્રું મળે તોય રાજી થાય એટલે કહેવત સાંભળી. એનો મતલબ એવો છે કે બેનો લગ્ન કરીને ગયા હોય, તમારી શેરીની તમારી સોસાયટીનું કોઈ પુત્ર હોય અને ત્યાં મળે સાસરિયા, ઓહો આ તો આપણે ટોમી, તો અમારા શેરીનું કૂતરું છે. કેટલો હર્ષ થાય, કેટલો આનંદ થાય. આઉટ ઓફ સ્ટેશન ગયા હોય, કાલે ઉજ્જૈન હતો તો બધા હિન્દી જતા, કોઈ ગુજરાતી મળી જાય. કોઈ એક ભાઈ ટ્રેનમાં કીધું કોઈ આંધ્રાનો છે, તો આપણે તો વાહ ગુજરાતના છે, હવે તો વાંધો નહીં ગુજરાતી બોલીએ. એટલે કહેવાનો મતલબ કે તમે બહાર ફરવા ગયા છે. આ આપણા વૃદ્ધલાબેન એમને તેઓ નામો ફરી રહ્યા છે. કોઈ ગુજરાતી કુટુંબ, ગુજરાતી ફેમિલીને મળી ગયું, હાથ ઊંચો કર્યો, ભાઈ હવે કર્યો, ગુજરાતી? તો હા અમે પણ ગુજરાતી. શું ફરવા આવ્યા છો? તો ફરવા દે. તો હા અમે પણ ફરવા આવ્યા છે. જો આપણે પ્રત્યે કોઈ ઓળખતા નથી પણ એટલી ભાવનાઓ વધી જાય છે. અને આપણા ગુજરાતીઓ હરેક ઇન્ડિયાના ખૂણે ખૂણે વસેલા છે. કોઈ શહેર એવું બાકી નહીં. ક્યારેક આપણે બાવા હિન્દી ઠપકા તો સામે વાળો કે સાહેબ ગુજરાતી છે, તમને બોલો વાંધો નહીં ચાલશે. એટલે કે હે હા એવું છે? તો હા એવું છે. હરેક જગ્યાએ માઉન્ટ આબુમાં જાઓ ત્યાં પણ ગુજરાતી છે, રાજસ્થાનમાં પણ ગુજરાતી છે, એમપીમાં પણ ગુજરાતી છે, યુપીમાં પણ ગુજરાતી છે. હરેક જગ્યાએ આપણું ગુજરાતી છે એ સાહસી છે, વસે છે. કોઈ દુકાન રૂપે છે, કોઈ ધંધા રૂપે છે, કોઈ નોકરી રૂપે છે, કોઈ બિઝનેસ રૂપે છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી. આવી સરસ મજાની એક આપણા કવિતા છે, ગરવી ગુજરાતી, અમે ગુજરાતી, મોદીજી ગુજરાતી, અંબાણી ગુજરાતી, ગાંધીજી ગુજરાતી, સરદાર ગુજરાતી, સર્વ ગુજરાતી. એટલે અહીંયા અમે પહોંચ્યા. ગુજરાતી એક સરસ મજાનું કુટુંબ હતું. ત્યાં તેઓ લોકો છે કેરળના હતા, એ પણ ગંડોલાની અંદર હતા. અને એમને પૂછે છે કે ભાઈ શું ફરવા આવ્યા છો? તો કે હા ફરવા આવ્યા છો. અમને થોડો આનંદ થયો, મજા આવી કે આપણી માતૃભાષાને મિત્રો જ્યારે વિદેશની અંદર સાંભળીએ છીએ ત્યારે થોડીક આપણામાં હૂફ આવે છે, થોડોક આનંદ આવે છે. બોલો આવ્યા છે બહાર તમે ક્યાંક ફરવા જાઓ, ત્યાં જીજેતેરની ગાડી આપણે જોઈએ તો આપણા પણ લાગે કે આ તો જીજેતેર સોમનાથ ડિસ્ટ્રિક્ટનો છે વાંધો. તો આ જળનગરી છે. આ જળનગરીની અંદર ખૂબ જ ફરવાલાયક છે. જળથી તે ભરેલી છે. ત્યાં કોઈ પણ બાઇક, સ્કૂટર, મોટર વાહનનો ઉપયોગ થતો નથી. ત્યાં સરસ મજાની એક નાનકડી ગંડોલા નાવ છે. એ ખૂબ જ નાનકડી છે, આકર્ષક છે. તેની અંદર બેસવા માટે લોકો પુષ્કળ દામ ખર્ચે છે, પૈસા ખર્ચે છે. કારણ કે નાનકડી ગલીની અંદરથી પણ પસાર થઈ જાય છે. ત્યાંના નાવિકો પણ એટલા બધા એમ કહેવાય ભાવુક છે કે ત્યાંના જે સહેલાણીઓ એટલે કે જે ફરવાવાળા વ્યક્તિઓ આવે છે તેમને એટલો જ આનંદ કરાવે છે. સરસ મજાનું મધુર સંગીત સાઉન્ડ સંભળાવે છે, આનંદ કરાવે છે. ત્યાં સરસ મજાના પિયાઝા છે. ઇટાલિયન ભાષાની અંદર ચોકને પિયાઝા કહેવામાં આવે છે. ત્યાં રાતના સમયે સરસ મજાની રોશની હોય છે. ત્યાં લોકો ચા પીવા માટે, જમવા માટે, નાસ્તા માટે, સરસ મજાના મ્યુઝિક સાંભળવા માટે આવે છે. તેની આગળ સાન માર્ગો છે. તેની અંદર બે મૂર્તિઓ છે, એક મંદિર છે. તેની અંદર મોટો ઘંટ છે. એક કલાકના જ્યારે ટાઈમ મુજબ ટકોરા થયા છે એ બંને આકૃતિઓ છે એ ઘંટને વગાડે છે. લોકો એને પણ જોઈને આકર્ષિત થાય છે. તેને લોકો જોવા માટે ઊભા રહે છે. એની આગળ જઈએ છે તો એક મોટો સ્તંભ છે. સ્તંભની આજુબાજુમાં મોટો ઓટો છે. ત્યાં એમ કહેવાય કે અનેક કબૂતરો ચણવા માટે આવે છે અને એકદમ નિર્ભય રીતે એ કબૂતરો ચણે છે. તમારા હાથમાં ચણ આપો તો અહીંયા ચડી જશે, તમારા ખંભા પર બેસી જશે. અને આ માંસાહારી આ બંદૂકવાળા દેશની અંદર આટલા બધો કબૂતરોની સંખ્યા એક બાળકો માટે અતિ આકર્ષક બની જાય છે. અને મિત્રો આ જળનગરી વેનિસ એટલે એમ કહી શકાય છે કે શેક્સપિયરની છે, જે રસ્કિનની છે, પ્રિયતમા છે,
અને જે આ જળનગરીનો વેનિસ થયો છે તે ખૂબ જ આહલાદક, મનોહર અને રમણીય છે, ફરવાલાયક છે. અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં પાર્ટ 2 સાથે ફરી મળીશું. ત્યાં સુધી ઓનલાઈન જોતા રહો. થેન્ક યુ. જય